નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. વડોદરામાં ભારે વાહનોનો ત્રાસ યથાવત. વડસર બ્રિજ પાસે ડમ્પર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત. અકસ્માત બાદ ટોળું ઉમટી પડ્યું. પોલીસ દોડી આવી અને કાર્યવાહી શરૂ કરી. સુરતમાં ડ્રગ નેટવર્ક પર મોટી કાર્યવાહી. રાંદેરના તાડવાડી શાકભાજી માર્કેટમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું. આરોપી નસીલ સૈયદની ધરપકડ. ₹53,000નું ડ્રગ્સ અને ₹95,000નો મુદ્દામાલ જપ્ત. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. ડીઆરઆઈએ સરહદ પારની સોનાની દાણચોરીની મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. દિલ્હી અને અગરતલામાં રેડ. ₹40 કરોડથી વધુનું 29.2 કિલોનું સોનું અને ₹2.9 કરોડની રોકડ જપ્ત. 4 આરોપીઓની ધરપકડ. આઈએમડીની આગાહી મુજબ આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. રાત અને સવારમાં શીતલહેર વધુ તીવ્ર બનશે. અમદાવાદમાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.